વારસા પર નજર કરીએ. ભારતનો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. તેનું મુખ્ય કારણ ભારત એક વિશાળ દેશ છે. ભારતની અનેક પ્રકારની ભૌતિક તથા ભૌગોલિક વિશેષતાઓ છે. હિન્દુસ્તાનનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આ વારસો પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા થયેલા પરિવર્તનોનો સાક્ષી રહ્યો છે. તે અન્ય લોકોના અનુભવોથી પ્રભાવિત થયેલ છે. કેટલીક પ્રજાઓ વિજેતાઓના રૂપમાં આવી અને ત્યારબાદ અહીં સ્થાયી થઈને રહી, તેમજ આપણી સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ સંદર્ભમાં જોઈએ તો વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જે આપણી આસપાસ જોવા મળે છે. તે પ્રાકૃતિક અને માનવ સર્જિત પણ છે અને તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે સાથે થયેલો છે. વારસો એ એક બાજુએ કોઈ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશની સાથે સંલગ્ન હોય છે, તો બીજી તરફ તે એક કુટુંબ, સમુદાય અને લોકોની વિશિષ્ટતા તેમજ ઓળખ પણ છે. આપણા આ વારસાને અભ્યાસની સરળતાની ખાતર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ બે વિભાગોમાં વહેંચી શકાય. પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે જાણીશું. પ્રાકૃતિક વારસામાં પ્રાકૃતિક વિશિષ્ટતાઓ જેવી કે પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા, સાગરો, ઋતુઓ, તરુઓ, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો તેમજ જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. ભારત ભૌગોલિક અને પર્યાવરણની વિશિષ્ટતાઓના વિવિધ રંગો રજૂ કરતો દેશ છે. તે વિવિધ આકારો રજૂ કરે છે. તેમાં ઊંચા પર્વતો કે લાંબી કે ટૂંકી નદીઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, નદીઓના ખીણ પ્રદેશો, ઘનઘોર જંગલો, લાંબા દરિયા કિનારા અને રણોનો સમાવેશ થાય છે. આ વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો લેન્ડસ્કેપમાં વિભિન્ન પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ અને જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. હવામાનમાં થતા ફેરફાર પણ આપણા વારસાને અસર કરે છે. આમ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. નદીઓ, પર્વતો, વૃક્ષો, પશુઓ અને પ્રકૃતિની શક્તિઓને દૈવી રૂપ આપવું એ આપણી પરંપરાનો એક ભાગ છે. નદીઓને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. એ જ રીતે પીપળો, વડ અને તુલસી જેવા વૃક્ષો કે છોડને પણ આપણે પવિત્ર ગણીને આદર આપીએ છીએ. જ્યારે કેટલાક પશુ પંખીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકાર્યા છે. તેથી જ તેમની સાથેનો આપણો વ્યવહાર આદર અને શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. માટે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓથી એક આગવી છાપ ધરાવે છે. આના ઉદાહરણો આપણા પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ મળે છે. આપણા શાસ્ત્રીય અને લોકસંગીતમાં પણ પ્રકૃતિ અને ઋતુઓની સાથેનો આપણો ગાઢ સંબંધ નિહાળવા મળે છે. કેટલાક શાસ્ત્રીય રાગો તો દિવસના જુદા જુદા પ્રહરો ઉપર આધારિત છે. આપણા ગીતો, કવિતાઓ, તહેવારો અને ચિત્રાંકનોમાં પ્રકૃતિ અને ઋતુચક્ર એ વિષયવસ્તુ રૂપે મુખ્યત્વે રહેલા છે. એ જ રીતે આયુર્વેદ, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પણ પૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. આથી કહી શકાય કે આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે. પ્રકૃતિએ ભારતને ઉદારતાપૂર્વક લાણ કરી છે. પ્રકૃતિએ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને ઘડવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. ભૂમિ દ્રશ્યો, લેન્ડસ્કેપ્સ. ભૂમિ આકારો દ્વારા સુંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે.
પરંતુ તેણે ભારતની પ્રજાને ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો અને તેમાં આવેલા યાત્રાધામો વગેરેની ભેટ આપી છે. તેને ભૂમિદ્રશ્યો કહી શકાય. આ ભૂમિદ્રશ્યોએ ભારતના લોકોના જીવન, વ્યવસાયો, રહેણીકરણી, આચાર વિચાર વગેરે ઉપર પ્રગાઢ અસર ઉપજાવી છે. આર્યોના સમયથી જ પ્રકૃતિના વિવિધ તત્વોમાં પહાડો પૂજનીય અને પવિત્ર ગણાવ્યા છે. હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ છે. નદીઓ. ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી જ આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. ભારતની સંસ્કૃતિ પણ સિંધુ અને રાવી નદીને કાંઠે જ પાંગરી તથા વિકસી હતી. ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, ગોદાવરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર નિપજાવી છે. પીવાનું અને વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી, નદી કિનારાની માટીના વાસણો, મકાનો, લીપણ વગેરેમાં ઉપયોગ માનવીએ કર્યો છે. નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યોએ સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવવામાં ઘણો મોટો ફાળો આપી ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અતિ પ્રાચીન કાળથી આ દિન સુધી આપણી સંસ્કૃતિમાં અને સાંસ્કૃતિક વારસામાં લોકમાતા નદીઓનું મહત્વ રહ્યું છે. વનસ્પતિ જીવન, વેજીટેશન. આપણા દેશમાં વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેની પવિત્રતા તથા તેમના તરફનો આદરભાવ રહ્યો છે. ધનધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, એળા, બેળા, હરડો, કુંવરપાઠું, તુલસી, અરડુસી વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી જેવા પુષ્પો વગેરે માનવ જીવનને ખૂબ સુંદર, ઉપયોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. વનસ્પતિ જીવને ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર અસરકારક પ્રભાવો પાડ્યા છે. વન્યજીવન, વાઇલ્ડ લાઈફ. ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ સદીઓથી રહ્યો છે. ભારતીય પ્રજાએ વન્યજીવોનું મહત્વ પીછાણ્યું છે. હાથી, ગેંડા, ચિત્તા, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ જેવા અનેક વન્ય પ્રાણીઓએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યસભર બનાવેલ છે. મૃત હાથીના દંતશૂળ અને મૃત વાઘ સિંહના ચામડાનું મૂલ્ય અનેક ગણું છે એ બાબત જાણીતી છે. ભારતે આપણા રાષ્ટ્રચિહ્નમાં સિંહોની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય પીછાણ્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. ભારતે વન્યજીવનની સુરક્ષા માટે કાયદો કર્યો છે, તેમજ તેમને માટે અભયારણ્યો પણ સર્જ્યા છે. ચાલો હવે સાંસ્કૃતિક વારસા વિશે જોઈએ. હિન્દે વિશ્વને જે સાંસ્કૃતિક વારસો આપ્યો છે તે પણ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે સર્જ્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. હિન્દના લોકોએ પ્રાગ ઐતિહાસિક કાળથી સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતો વિશ્વની પ્રજાઓને ભેટ ધરી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તો લગભગ 5000 વર્ષો જેટલી પ્રાચીન છે, જેની સાક્ષી સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. દાખલા તરીકે તેમાંથી મળી આવેલી દેવદેવીઓની આકૃતિઓ, માનવ આકૃતિઓ, પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ નિહાળીને આપણને આપણા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવાય છે. એ જ રીતે મૌર્ય યુગ દરમિયાનનું ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ,
બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રર્વનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા કે તે પછીના સમયની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને ઇલોરાની ગુફાઓ, રાષ્ટ્રકૂટ રાજવીઓએ તૈયાર કરાવેલના શિલ્પો સઘળું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે અહોભાવ અને આદર થયા વિના રહેતો નથી. આપણા સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોને પણ આપણે આપણા સાંસ્કૃતિક વારસાના એક ભાગ રૂપે જ ગણી શકીએ.